ગાઈઝ શૂટ ઉપર આવ્યા છીએ અને અહીંયા છે આપણા ટ્રેન અમદાવાદના ઓનર. શું નામ ભાઈ તમારું? દિવ્ય પટેલ નામથી ઓળખાણ પડી જ ગઈ હશે. અને યાર આ પકડતા નહીં આવડતું અમને. કંઈક તકલીફ લાગી રહી છે દિવ્યભાઈને. હે દિવ્યભાઈ તકલીફ લાગી રહી ને? એક વાર ફીટ ચેક કરાવી દો ને જરાક આપણું. કરી દઈએ. ચલો જલ્દી. અને આ ભાઈ તો ફસાઈ ગયા હતા અંદર, તો એનું રિએક્શન આપી રહ્યા છે દિવ્યભાઈ. દિવ્યભાઈ તો ગાઈઝ તો એન્કર અહીંયા જ ફરે. અને મેગજી હોસ્ટ आई रहा जानते हो जानते उसको चलिए बताइए अपनी जर्नी के बारे में। तो शुरू मैंने 2020 में किया था फूड ब्लॉगिंग, और फूड ब्लॉगिंग की जमी नहीं तो फिर मैंने ट्रैवल पे स्विच करके ट्रैवल ही कंटिन्यू करा। तो अभी और स्विच करना है कि इसी पे स्टे? नहीं इसी पे स्टे। भाई ट्रैवलिंग करता है, इतनी मेहनत करता है, तो आपको टैनिंग वैनिंग नहीं होती? हम तो घर से यहाँ तक आते हैं, हमको टैनिंग हो जाती है, आपको टैनिंग क्यों नहीं होती? उसके पीछे कुछ राज है आपका? सनस्क्रीन ही लगाते हो? PHP प्लस 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 कैसे आजकल निकला है? प्लस प्लस जितने प्लस ज्यादा होंगे उतनी अच्छी होगी, ऐसा कुछ नहीं लगाते? चलिए आपका बहुत बहुत धन्यवाद। गाइस मैच जो आया है GT वर्सेस RCB અને આ શુભમ ગિલભાઈ મળી ગયા છે. આપણે ખબર નહીં શું ઘસી રહ્યા છે, કંઈક તો ઘસી રહ્યા છે. ઓહો આપણા વિરાટભાઈ કંઈ ડિસ્કશન કરી રહ્યા છે અહીંયા ઉભો ઉભો આ લોકો જોડે. ફૂલ બાકા જાગતી મૂડમાં લાગે છે. અને હવે છે RCBની બોલિંગ અને આ લોકો ગ્રુપ ડિસ્કશન કરી રહ્યા છે. કંઈક ખબર નહીં જીટીને હરાવવા માટે શું પ્લાનિંગ કરી છે. અલ્યા ક્યાં ભાગ્યા? અલ્યા પ્લાનિંગ તો અડધુરું રહી ગયું યાર, ક્યાં ભાગી રહ્યા છે? અને હવે જીટીની બેટિંગ આવી ગઈ છે. सॉरी गाइज, વિરાટ પગલું ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ RCB હારી ગઈ છે અને જીટી જીતી ગઈ છે. શું કહેવું ઓમભાઈ જીટી વિશે? જીતી ગઈ છે તો કશું નહીં, ઘરે જઈને ઊંઘી જાઓ. કંઈ નહીં ગાઈઝ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.